ફરી એકવાર સ્વાગત આપણા વ્લોગમાં ને ભાઈ આપણે જો રાતે પાણી પાતા હતા લગભગ 12-1 વાગ્યા લગી એટલે આપણે જાગ્યા હતા મોડા લગીને અને જાગવામાં આજ મોડું થઈ ગયું વાગી ગયા 9 કેમ કે કામ રાતે કરતા એટલે રાતે જ ભાઈ જાગવામાં ખબર છે ને મોડું થઈ જ જાય. જો દવા છાંટવાની છે આપણે જે બાકી મૂકી હતી ખાતરના જે નેનો ખાતર હતું ને લઈને આપણે આવતા રહીએ અહીં ઓળીએ કારણ કે આપણે છાંટવાની છે નેનો ડબલા પછી જો આંખે વરિયાળી સોરવાની જે ખાતર નાખીને પૈ નાખી છે ને એક ઠેલી એ વળી મસ્ત મજાની થઈ ગઈ છે. તો બનારો આપણા વ્લોગમાં આજના તો ભાઈ દવા છાંટવાનું ચાલુ કરી વાર્યું છે. આમ જોવો તમે દવા છાંટવાનું ચાલુ કરી વાર્યું છે ને 4-5 લીટર છાંટા છે 4-5 પંપ છાંટો નહીં મોડું કર્યું છે પણ કરી નાખ્યું છે. બસ આટલું જ કહું હું હમણાં તમને થોડું ઘડી કરીને તો ભાઈ અત્યારે હું દવા છાંટીને આવતો રહ્યો હું અને જો સામે વળીએ પંપ મૂકી દીધો છે અને દવા છાંટીને અત્યારે જઈને વાગ્યા છે 12 ને અહીં જવાનું આપણે ઘરે ખાવા ને ખાઈ પીને પછી બપોર પછી હું કામ કરું નહીં તમને દેખાડીશ. બાકી આ વાડીને બદામ છે તો ભાઈ અમારે જવાનું હેડા કઢાવવા અને મારા ભાઈના કાઢવાના છે. દાદાને દીકરો બી હાલતા થઈ ગયા હે અહીં અમારા દાદા જાય આગળ મારા દાદા છે ને બી જાય અહીંયા એડા કઢાવવા. હાલો અહીંયા જે નેડા છે ને જેટલા છે જોઈએ અમે જો અહીંયા ઘરની વાડીમાં કાઢવાના છે. અહીંયા જઈને જોઈએ અહીં કેટલા જણા છે હલરમાં. ચાલો એડા કાઢી અહીંયા મળવી. અમાર છે ઠારિયાઈ એડા કાઢી નાખ્યા જો એડા કાઢી નવરા થઈ ગયા. ઇધર કારું બાપ બેઠા એડા કાઢી નવરા જો એડા કાલ બકરા લીંડી. તો ભાઈ પાવર આવી ગયો હોય અને મોટર કરવાની ચાલુ અને એડા પણ કાઢવાનું ચાલુ એક બાજુ અને એડા કાઢીને વાકડથી આવ્યા અને તરત પાવર આવી ગયો અને પાવર આવ્યો એટલે અહીં સીધું મોટર ચાલુ કરું. મોટર ચાલુ કરીને પાછો એડા કાઢવા જવાનું. ચલો એડા કાઢવા જવું ત્યાં તમને મળું સીધો. તો ભાઈ મોટર આપણે ચાલુ કરી નાખી છે અને આપણે એડા કાઢવા જતી તમને ખબર હતી ઘરના એડા એવું કાઢવાના બાકી મારા ભાઈના એટલે આપણે એ કાઢવાના છે ને અમે જો મોટર ચાલુ કરી હોય આપણે મસ્ત મજાની અને આપણે જવાનું છે એડા કઢાવવા જે હજુ બાકી છે એક ઢગલો એ ત્યાં લગભગ અડધી કલાક ઉપર થશે લગભગ 40-45 મિનિટ જેવું થઈ જશે. તો એડા કાઢી નાખ્યા છે બોલ બાકા જીકી બોલાય નાખી તો લારું બની ગયું આખો એડાનો બીજી ઠેલ્યું ફરી સામે બાકા જીકી. જો ભાઈ હલરમાં અહીં આવ્યો હું જો તારે પાણી ચાલુ છે ને નાખવું હારવા આ મેળાની ખેપટ ઓલી જે ધૂળ કહેવાય ને ખેપટ ગરજીની નાકમાં આમ ટમરા બોલે ને એવું થાય હલરમાં આવીને એટલે મારા હાલત જોવો તમે ફૂલ બાકાજી કી બોલાય. આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરીને મળીએ નવા વ્લોગમાં. તારે લાઈક ફોલો કરી લો અને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણા 6-7 મહિનાની અંદર 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો ને મળી નવા વિડીયોમાં.